ના, આ શક્ય નથી. આ શબ્દો મારા દીકરાના મોઢેથી નીકળ્યા. જેવો તે 6 અઠવાડિયા પછી યુરોપથી પાછો ફરીને મારા ઘરના દરવાજે ઊભો રહ્યો. તેના હાથમાં સામાન હતો. ચહેરા પર તડકાની આછી ચમક અને આંખોમાં એવો ડર જેવો મેં પહેલાં ક્યારેય જોયો ન હતો. હું ખૂબ ગભરાઈ ગઈ, કારણ કે જ્યારે દીકરો માં કહીને નહીં પણ ના થઈ શકે કહીને ઘરમાં આવે તો સમજી લો કે કંઈક ઘણું મોટું તૂટવાનું છે. પરંતુ હું તમને શરૂઆતથી જણાવું છું, કારણ કે તે 6 અઠવાડિયે મારી જિંદગી જ નહીં બદલી નાખી, મારા દીકરાનું સાચું રૂપ પણ મારી સામે લાવી દીધું. મારું નામ સાવિત્રી શર્મા છે. ઉંમર 68 વર્ષ. 3 વર્ષ પહેલાં મારા પતિ રમેશ શર્મા હૃદયરોગના હુમલાથી ચાલ્યા ગયા. ત્યારથી હું નોઈડાના એક જૂના પણ સાફ સુઘડ ઘરમાં એકલી રહેતી હતી. દીકરો રોહિત મારો એકનો એક દીકરો, ઉંમર 35ની આસપાસ, નોકરી સારી હતી, અને વહુ પૂજા તેની અલગ દુનિયાની રાણી. પૂજાનો એક જ નિયમ હતો કે જે આપણા કામમાં આવે તે જ સાસુ, બાકી બધો ભાર. પહેલાં હું આ વાત સમજી શકતી ન હતી, કારણ કે માનું હૃદય ઘણીવાર સત્ય પહેલાં બહાના શોધે છે. મારા પતિના ગયા પછી ઘર ચલાવવા માટે થોડું ઘણું પેન્શન હતું, થોડી મૂડી હતી, પરંતુ દર મહિનાનો ખર્ચ, દવાઓ, લાઇટ બિલ, મરામત, કરિયાણું બધું મળીને જે ખૂટતું હતું તે રોહિત મદદના નામે આપી દેતો હતો. હું તેનો ઉપકાર માનતી ન હતી. હું તેનો મારો હક પણ કહેતી ન હતી. બસ વિચારતી હતી કે દીકરો છે, જોઈ લેશે, અને હું પણ ચૂપચાપ તે જ ભરોસામાં જીવતી રહી. પછી એક મંગળવારની સવારે જૂનના બફારામાં રોહિત દરવાજે આવ્યો. તેની સાથે પૂજા પણ હતી. પૂજાએ આવતાની સાથે જ ઘરની અંદર જોયું, જાણે તે તપાસ કરી રહી હોય. હજુ પણ તે જ જૂના સોફા, તે જ જૂની ઘડિયાળ, તે જ જૂના વાસણો. રોહિતે બેસવાની પણ નિરાત ન લીધી. તેણે સીધું કહ્યું, માં, અમારે તમારી સાથે એક જરૂરી વાત કરવી છે. તેના ચહેરા પર તે જ ભાવ હતો જે બાળપણમાં હતો, જ્યારે તે કોઈ વસ્તુ માટે હઠ કરવા આવતો હતો અને તેને ખબર હતી કે મને ગમશે નહીં. મેં કહ્યું, બોલ દીકરા. તે સહેજ ખાંસી ખાધી. પછી બોલ્યો, અમે 6 અઠવાડિયા માટે યુરોપ જઈ રહ્યા છીએ. મેં સાચે જ ખુશી અનુભવી. મેં કહ્યું, સારી વાત છે, ફરી આવો, તમને બંનેને આરામ મળી જશે. પૂજાએ તરત જ એવી રીતે માથું હલાવ્યું જાણે આ આરામ નહીં પણ કોઈ ઇનામ હોય. પણ પછી રોહિતનો ચહેરો બદલાઈ ગયો, બિલકુલ એવી રીતે જાણે કોઈ મીઠું બોલતા બોલતા અચાનક કડવી દવા આપી દે. તેણે કહ્યું, માં, અમે વિચાર્યું છે કે હવે તમારે આત્મનિર્ભર બનવું જોઈએ. શબ્દ નાનો હતો પણ તેની અંદર છુપાયેલું ઝેર મોટું હતું. હું કંઈ બોલતી તે પહેલાં પૂજાએ તેનો નકલી મીઠો અવાજ કાઢ્યો. મમ્મીજી, અમે બસ ઈચ્છીએ છીએ કે તમે મજબૂત બનો. તમે આટલા બધા આધારિત થઈ ગયા છો ને. આ યોગ્ય નથી. આધારિત? મારા ગાલ ગરમ થઈ ગયા. મેં રોહિતને ઉછેર્યો, પતિની સાથે દરેક ખર્ચાનો હિસાબ રાખ્યો. મેં વર્ષો સુધી ખાતાઓ સાચવ્યા, લોકોના બિલ બુક, રસીદો, ઘરનું બજેટ, બધું હું કરતી હતી. પરંતુ જ્યારે પતિ ચાલ્યા ગયા તો હું બસ એકલી બની ગઈ. અને એકલી સ્ત્રીને દુનિયા ઘણીવાર નબળી સમજી લે છે. ઘરના લોકો પણ. મેં ધીમેથી પૂછ્યું, તમે લોકો ક્યારે જઈ રહ્યા છો? રોહિત બોલ્યો, ગુરુવારે. અને માં, અમે થોડા મહિનાઓ માટે તમારી મહિનાની મદદ રોકી રહ્યા છીએ. મારા કાનમાં જાણે ઘડિયાળના કાંટાનો અવાજ તેજ થઈ ગયો. રોકી રહ્યા છો? મેં કહ્યું, દીકરા, લાઇટ બિલ, દવા, ઘરનું પૂજા વચ્ચે જ બોલી પડી. મમ્મીજી, તમે આટલા ગભરાશો નહીં. જુઓ, આપણી સોસાયટીમાં કેટલી માસીઓ છે જે કામ કરે છે,
તમે પણ કંઈક કરી શકો છો. અને સાચું કહું તો અમે પણ તો અમારી જિંદગી જીવવા ઈચ્છીએ છીએ. રોહિતે ખિસ્સામાંથી એક નોટ કાઢી. તેણે મારા ટેબલ પર એવી રીતે મૂકી જાણે તે કોઈ મોટું દાન કરી રહ્યો હોય. આ રાખી લો માં, મુસીબત સમય માટે. મેં નીચે જોયું તે 500 રૂપિયાની નોટ હતી. બસ 500. મારું ગળું સુકાઈ ગયું. 6 અઠવાડિયા અને 500 રૂપિયા. લાઇટ બિલ જ 2-3 હજારનું આવે છે. દવાઓનો ખર્ચ અલગ. દૂધ, શાકભાજી બધું જ મેં રોહિતની સામે જોયું, જે નજર ચોરી રહ્યો હતો. પૂજાએ દરવાજા તરફ ચાલતા ચાલતા કહ્યું, ચાલો રોહિત, સામાન બાંધવાનો બાકી છે. અને મમ્મીજી, મહેરબાની કરીને વધારે પડતું નાટક ન કરતા. લોકો શું કહેશે કે દીકરો વહુ ફરવા ગયા તો મમ્મીએ તમાશો કરી દીધો. આ જ હતું. લોકો શું કહેશે? મારા ઘરમાં મારી હાલત કરતાં વધારે મહત્ત્વનું હતું કે લોકો શું વિચારશે. રોહિતે જતાં જતાં મારા કપાળ પર જલ્દીથી વહાલ કર્યું. તે વહાલ પ્રેમ ન હતો, તે પસ્તાવો હતો. અને પછી દરવાજો બંધ. હું એકલી રહી ગઈ. 500 રૂપિયાની નોટ સાથે અને પોતાના જ ઘરની અંદર એક વિચિત્ર અપમાન સાથે. હું 10 મિનિટ સુધી બસ બેસી રહી. ટીવીની કાળી સ્ક્રીનમાં મારો ચહેરો દેખાતો હતો. એ જ ચહેરો જેને મેં પોતે ક્યારેય નબળો માન્યો ન હતો, આજે કોઈ બીજાએ નબળો બનાવી દીધો હતો. પછી મેં તે 500 રૂપિયા ઉપાડ્યા અને પહેલીવાર મને અંદરથી એક કડક અવાજ સંભળાયો, સાવિત્રી, હવે કાં તો તું તૂટી જઈશ કે તું બદલાઈ જઈશ. હું રસોડામાં ગઈ, ફ્રીજ ખોલ્યું. દૂધ થોડું હતું, થોડા શાકભાજી હતા જે કાલ સુધી ચાલે તેમ હતા. દવાની પટ્ટીમાં બસ થોડી ગોળીઓ બચી હતી. મેં કબાટ ખોલ્યું. બિલ પડ્યા હતા. લાઇટ, પાણી, મરામત, વેરો. હું જાણતી હતી કે મારા ખાતામાં પણ વધારે નથી. અને ત્યારે મને મારી માની યાદ આવી હતી. હવા બદલી શકાતી નથી, પણ સઢ ગોઠવાતા શીખી લે છે. મેં એક જૂની નોટબુક કાઢી, એ જ જેમાં ક્યારેક મેં રમેશ સાથે ઘરનો હિસાબ લખ્યો હતો. મેં ગણતરી શરૂ કરી. મારી પાસે શું છે, મારે શું જોઈએ છે, અને હું ખાડો કેવી રીતે ભરીશ. અને તે જ સમયે એક નાની વાત મને ચોંકાવી દીધી. મારી પાસે માત્ર 500 રૂપિયા નથી. મારી પાસે મગજ છે, મારી પાસે અનુભવ છે. વર્ષો પહેલાં મેં એક CA ઓફિસમાં ખાતાઓ સાચવ્યા હતા. મેં લોકોના કાગળો ઠીક કર્યા હતા. મેં નાના દુકાનદારોના હિસાબ બનાવ્યો હતો. મેં બસ પોતાને વિધવાની ખુરશી પર બેસાડી દીધી હતી અને ત્યાં જ જામી ગઈ હતી. ત્યારે જ ફોન વાગ્યો. સ્ક્રીન પર રોહિત લખેલું હતું. મેં ઉપાડ્યો. સામેથી તેનો અવાજ ખૂબ ખુશ હતો. માં, અમે એરપોર્ટ પહોંચી ગયા. બધું સરસ છે. તમે ઠીક છો? તેની ચિંતામાં પણ એક બેદરકારી હતી, જાણે તેણે મને 500 રૂપિયા આપીને મારું આખું ભવિષ્ય ઉકેલી દીધું હોય. મેં શાંત અવાજમાં કહ્યું, હા, હું ઠીક છું. તે બોલ્યો, માં, ચિંતા ન કરતા. તમે પણ કંઈક ને કંઈક કરી લેશો. આમ તો તમે એટલા વૃદ્ધ નથી. બસ આદત પડી ગઈ છે તમને. મારા હાથ ધ્રુજી ગયા, પણ મેં અવાજ ધ્રુજવા ન દીધો. તેણે આગળ કહ્યું, અને માં, તમે પપ્પાનો જૂનો સામાન પણ વેચી શકો છો. વખારમાં કેટલો ભંગાર પડ્યો છે. ભંગાર? રમેશની વસ્તુઓ, તેમની યાદો મારા માટે ભંગાર હતી. મેં બસ એટલું કહ્યું, જોઈશ. કોલ કપાઈ ગયો અને મારી અંદર એક નિર્ણય પાક્કો થઈ ગયો. જો મારો દીકરો મને માત્ર માં સમજીને ઉપયોગ કરી શકે છે, તો હવે હું માત્ર માં બનીને નહીં રહું. હું સાવિત્રી શર્મા બનીને રહીશ. મેં તે જ દિવસે સાંજે મારા જૂના કપડાં કાઢ્યા. સાદો ડ્રેસ, એક સાફ દુપટ્ટો. હું બીજા દિવસે સવારે સોસાયટીના સૂચના બોર્ડ પાસે ગઈ. મેં મારા હાથથી એક નાનો કાગળ ચોંટાડ્યો. હિસાબ કિતાબ, બિલ
બુક દસ્તાવેજોમાં મદદ, વડીલો માટે સરળ આર્થિક માર્ગદર્શન, સંપર્ક સાવિત્રી શર્મા. આ કોઈ મોટી જાહેરાત ન હતી, બસ એક શરૂઆત હતી. પછી હું મારા પડોશવાળા શશી માસી પાસે ગઈ, જેના પતિ ગયા વર્ષે ચાલ્યા ગયા હતા અને તે દર મહિને બેંકના ધક્કા ખાતી રહી. મેં કહ્યું, માસી, જો તમે ઈચ્છો તો હું તમારા કાગળો જોઈ આપું. બસ તને સમજાવી દઈશ, કયું બિલ ક્યારે ભરવાનું છે, કઈ મૂડી ક્યારે પાકશે. શશી માસીની આંખોમાં રાહત આવી ગઈ. દીકરી, તું કરી દઈશ, હું તો ડરી જાઉં છું. બેંકવાળાથી પહેલીવાર મને લાગ્યું હું કોઈના કામ આવી શકું છું. તે દિવસ પછી મેં 3 ઘરોના કાગળો જોયા. કોઈના પેન્શન ફોર્મ, કોઈનું વીમા કામ, કોઈના લાઇટ બિલના બાકી પૈસા. મેં કોઈની પાસેથી મોટા પૈસા ન લીધા. જે આપી શકે તે આપે. મારો હેતુ માત્ર ટકી રહેવાનો ન હતો, મારો હેતુ પોતાને પાછા મેળવવાનો હતો. અને જેટલું હું કામ કરતી ગઈ તેટલું મને યાદ આવતું ગયું કે હું કેટલી હોશિયાર છું અને કેટલી વારથી મેં પોતાને ધીમી કરી રાખી હતી. 3જા અઠવાડિયામાં મારી નાની મદદ કામ બની ગઈ. લોકો કહેવા લાગ્યા, સાવિત્રીજી, એકવાર તમે અમારા દસ્તાવેજો જોઈ લો. અને હું જોતી, હું સમજાવતી, હું લખી આપતી. આ નંબર, આ તારીખ, આ રકમ. એ જ દરમિયાન પૂજાની તસવીરો પણ મારી નજરમાં આવી. કોઈએ મોકલી દીધી. પરીસમાં નાસ્તો, રોમમાં ખરીદી અને લખાણમાં લખ્યું હતું, છેવટે એવી જિંદગી મળી જે અમે લાયક છીએ. મને હસવું ન આવ્યું, મને ગુસ્સો પણ ન આવ્યો. મને બસ એક વાત સાફ દેખાઈ. આ લોકો લાયક હોવાના નામે કોઈ બીજાની જમીન પર ઊભા રહીને મહેલ બનાવી રહ્યા હતા. પછી એક બપોરે જ્યારે હું મારા ડાઇનિંગ ટેબલ પર કાગળો ભેગા કરી રહી હતી, બેલ વાગી. મેં દરવાજો ખોલ્યો તો સામે એક માણસ ઊભો હતો. વ્યવસ્થિત શર્ટ, હાથમાં ફાઇલ, ચહેરા પર બેંકવાળી સખ્તાઈ. તેણે વિવેકથી સ્મિત આપ્યું. મેડમ, હું બેંકથી બોલું છું. તમારા ઘરની સામે જે લોન પ્રક્રિયા થઈ છે તેના સંબંધિત કંઈક તપાસ. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. લોન? મેં કહ્યું, કઈ લોન? તે ફાઇલ ખોલવા લાગ્યો અને મારા કાનમાં બસ એક જ લાઈન ગૂંજી રહી હતી. રોહિતે 500 રૂપિયા નહોતા છોડ્યા. રોહિતે મારા માટે એક બીજી મોટી મુસીબત છોડી દીધી હતી અને તે મુસીબત હવે મારા દરવાજે ઊભી હતી. તે માણસના હાથમાં જે ફાઇલ હતી તે મને કોઈ હથોડા જેવી લાગી. જાણે તેણે દરવાજે ટકોરા નથી માર્યા, મારી છાતી પર મારી હોય. મેડમ, બસ 2 મિનિટ તપાસશે, તેણે ફરી કહ્યું. તેના અવાજમાં તે જ સરકારી ઠંડક હતી, જે માણસને માણસ નહીં કેસ બનાવી દે છે. મેં પોતાને સંભાળી. તમે અંદર આવો, મેં કહ્યું, પણ મારા અવાજમાં જે ઝટકો હતો તે હું પોતે અનુભવી શકતી હતી. તે બેઠક ખંડમાં બેઠો. મેં તેને પાણી પૂછ્યું. તેણે હાથ હલાવીને ના પાડી દીધી, જાણે તેને મારા ઘરના પાણીથી પણ મતલબ નથી. તેને માત્ર તેના કાગળ પૂરા કરવા હતા. તેણે ફાઇલમાંથી એક કાગળ કાઢ્યો. ઉપર બેંકનું નિશાન હતું, નીચે લોન અરજી અને જમીનદાર જેવા શબ્દો. મને સૌથી પહેલાં જે વસ્તુ દેખાઈ તે હતી મારી જ જાણકારી. મારું નામ, મારું સરનામું, મારો મોબાઈલ નંબર, મારા આધાર અને પાનના છેલ્લા આંકડા. અને સૌથી નીચે એક સહીની જગ્યાએ એક વાંકી સહી, જે મારી ન હતી પણ મારા નામ પર હતી. મારા હાથ ઠંડા પડી ગયા. આ કોણે કર્યું? મેં ધીમેથી પૂછ્યું. માણસે જાણે પહેલાંથી ગોખલો જવાબ આપ્યો. મેડમ, તમારા નામ પર લોન પ્રક્રિયા થઈ છે, દસ્તાવેજો અપલોડ છે, ઓટીપી તપાસ દેખાઈ રહી છે. હવે બસ રૂબરૂ તપાસ બાકી છે. મારા કાનમાં માત્ર એક શબ્દ અટકી ગયો. ઓટીપી કેવી રીતે? મારો ફોન તો મારી પાસે હતો.
પછી મારું મગજ ઝડપથી ચાલવા લાગ્યું. હવે જણાવો કેટલી લોન? મેં પૂછ્યું. તેણે કાગળ પર આંગળી મૂકી. કુલ મંજૂર રકમ લગભગ 12 લાખ. 12 લાખ. મારા માથામાં જાણે કોઈએ ઘંટડી વગાડી દીધી. અને હપ્તા? મેડમ, હપ્તા 3 મહિના પછી શરૂ થવાના હતા, પરંતુ ખાતું અનિયમિત દેખાઈ રહ્યું છે, એટલે અમે તપાસ કરી રહ્યા છીએ. મારા શ્વાસ ઝડપી થઈ ગયા. પણ મેં કોઈ લોન નથી લીધી. મેં કોઈ દસ્તાવેજ નથી આપ્યા. મેં કોઈ સહી નથી કરી. તેણે પહેલીવાર મારા ચહેરાને ધ્યાનથી જોયો. મેડમ, તમે ફરિયાદ કરી શકો છો, પરંતુ વ્યવસ્થામાં તમારી વિગતો નોંધાયેલી છે. જો આ છેતરપિંડી છે તો તમારે બેંક શાખામાં જઈને લેખિત નિવેદન આપવું પડશે. અને પોલીસ ફરિયાદ? આ બધું પોલીસ ફરિયાદ શબ્દ સાંભળતા જ મારા પેટમાં ફાળ પડી. આપણા સમાજમાં પોલીસ ફરિયાદનો અર્થ થાય છે ઇજ્જત પર દાગ, અને પૂજાનો અવાજ મારા મગજમાં વાગ્યો. લોકો શું કહેશે? પરંતુ આ વખતે તે લાઈન મને ડરાવવાની ન હતી. આ વખતે તે લાઈન મને વધારે મજબૂત બનાવી રહી હતી. મેં માણસને કહ્યું, તમે તમારું કાર્ડ આપો. તેણે કાર્ડ આપ્યું અને ઉઠવા લાગ્યો. મેડમ, મહેરબાની કરીને જલ્દી કરજો, કારણ કે જો કોઈ તપાસ નહીં થાય તો વસૂલાત પ્રક્રિયા ઝડપી થઈ જાય છે. તે ચાલ્યો ગયો. દરવાજો બંધ થયો અને હું ત્યાં જ ઊભી રહી ગઈ, જાણે મારું ઘર પણ અચાનક અજાણ્યું થઈ ગયું હોય. મેં તરત જ મારા હાથથી ફાઇલોની નકલ લીધી ન હતી, પરંતુ તેના શબ્દો મારા મગજમાં બળી રહ્યા હતા. સહી, મંજૂરી રકમ. હું સીધી મારા ઓરડામાં ગઈ અને કબાટ ખોલ્યો. મેં મારું આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક પાસબુક અને જૂના કાગળો કાઢ્યા. બધું જ મારી પાસે હતું. મેં મારા મોબાઈલમાં મેસેજ ચેક કર્યા અને ત્યાં જ મને પહેલી કડી મળી. ગયા મહિને જ્યારે રોહિત અને પૂજા જવાની તૈયારી કરી રહ્યા હતા, એક દિવસ રોહિતે કહ્યું હતું, માં, તમારો ફોન ધીમો થઈ ગયો છે, હું સુધારી દઉં છું. તેણે મારો ફોન પોતાના હાથમાં લીધો હતો. તેણે કંઈક ફેરફાર કર્યા હતા અને તે દિવસે મને એક ઓટીપી આવ્યો હતો. મેં તેને પૂછ્યું હતું, આ ઓટીપી કેમ? તેણે હસીને કહ્યું હતું, અરે માં, એક એકાઉન્ટ તપાસી રહ્યો છું, ધ્યાન ન આપો. મેં ધ્યાન ન આપ્યું હતું, કારણ કે હું માં હતી અને માં ઘણીવાર પોતાના બાળક પર શંકા નથી કરતી. પરંતુ હવે મારી સામે 12 લાખનું સત્ય ઊભું હતું અને તે ઓટીપીની યાદ મારા ગળામાં ફસાઈ ગઈ. મારો હાથ ધ્રુજી રહ્યો હતો, પણ મેં પોતાને કહ્યું, રડવું પછી પહેલાં સમજો. મેં નોટબુક ખોલી, એક નવા પાના પર લખ્યું, લોન છેતરપિંડીના પગલાં. મેં મારી જાતને શાંત રાખી, જાણે હું કોઈ અસીલની સમસ્યા ઉકેલી રહી હોઉં. પહેલું પગલું બેંક શાખા, બીજું લેખિત ફરિયાદ, ત્રીજું સાયબર સેલ પોલીસ ફરિયાદ, ચોથું પુરાવા. આ શબ્દ મારા માટે ખૂબ મહત્ત્વપૂર્ણ હતો, કારણ કે જો હું માત્ર મેં નથી કર્યું બોલીશ તો બેંક બોલશે, વ્યવસ્થામાં તો થયું છે. મને સાબિતી જોઈતી હતી અને સાબિતીનો અર્થ હતો મારા પોતાના દીકરાની વિરુદ્ધ તૈયારી. આ વિચારીને મારું દિલ ચીરાઈ ગયું, પરંતુ મારી અંદર એક બીજું સત્ય જાગ્યું. જો હું આજે નરમ રહી ગઈ તો કાલે મારી જિંદગી વસૂલાતવાળાના હાથમાં હશે. બીજા દિવસે સવારે મેં એક સાફ સાડી પહેરી, વાળ બાંધ્યા અને મારા જૂના ચશ્મા સાથે ફાઇલ બનાવી. અંદર મેં મારા બધા અસલી કાગળોની નકલ રાખી અને સાથે એક કોરું ડાયરીનું પાનું, જેના પર હું દરેક વાત નોંધવાની હતી. હું બેંક શાખામાં ગઈ, નોઈડા સેક્ટરની પાસે વાળી શાખા. અંદર ઠંડક હતી, પણ મારા કપાળ પર પરસેવો હતો. મેં નંબર લીધો, મારો વારો આવ્યો. કાઉન્ટર પર બેઠેલો છોકરો ઘણો યુવાન હતો, જાણે તેને ખબર જ ન હતી કે તેની સ્ક્રીનની પાછળ કોઈની જિંદગી વિખેરાઈ શકે છે.
મેં કહ્યું, મારા નામ પર લોન દેખાઈ રહી છે, મને વિગતો જોઈએ છે. તેણે કમ્પ્યુટરમાં કામ કર્યું, પછી એકદમ ગંભીર થઈ ગયો. મેમ, તમારા નામ પર એક લોન મંજૂર થઈ ગઈ છે. અરજી ગયા મહિને આગળ વધી હતી. કોણે અરજી કરી? હું લગભગ ગણગણી. તે બોલ્યો, મેમ, અરજદારની વિગતો તમે જ છો અને ઈમેલ આઈડી એક જીમેલ. તેણે ઈમેલ બનાવ્યો. તે ઈમેલ મારો ન હતો અને અહીં જ મને પહેલી રાહત અને પહેલી છોટ એક સાથે મળી. રાહત કારણ કે આ સાબિતી હતી કે છેતરપિંડી થઈ છે. છોટ કારણ કે કોઈએ મારા નામ પર ખોટું ઈમેલ બનાવ્યું અને તે કોઈ નહીં, મારો પોતાનો દીકરો હોઈ શકે છે. મેં કહ્યું, આમાં દસ્તાવેજો ક્યાં લાગ્યા છે? તેણે સ્ક્રીન ફેરવી નહીં પણ બોલવા લાગ્યો. આધાર, પાન, સરનામાનો પુરાવો, બેંક સ્ટેટમેન્ટ્સ અને ઈ સહી, ઓટીપી. ઈ સહી એટલે ઓટીપીથી ડિજિટલ સહી. એ જ ઓટીપી જે રોહિતે ગૂગલ તપાસ કહીને લીધો હતો. મારી આંગળીઓ મુઠ્ઠી બની ગઈ. મેં ઊંડો શ્વાસ લીધો. મને અરજીની નકલ જોઈએ છે, કેવાયસી વિગત જોઈએ છે, ઓટીપી વિગત જોઈએ છે. છોકરો ગભરાઈ ગયો. મેમ, આ બધું સરળતાથી નથી મળતું. તમારે શાખા મેનેજરને મળવું પડશે. ઠીક છે, મેનેજરને બોલાવો. મેં કહ્યું. હવે મારા અવાજમાં તે વૃદ્ધ જેવી નબળાઈ ન હતી. તેમાં તે મક્કમતા હતી જે વર્ષોના બજેટ અને શિસ્તથી આવે છે. મેનેજર આવ્યો, લગભગ 50ની આસપાસ, વ્યવસ્થિત પોશાકમાં. મેં શાંતિથી બધું જણાવ્યું. તેણે મારી વાત સાંભળી. પછી કહ્યું, મેમ, જો છેતરપિંડી છે તો તમે લેખિત ફરિયાદ આપો. અમે આંતરિક તપાસ કરીશું અને તમે પોલીસ ફરિયાદ પણ કરો. મેં પૂછ્યું, અને ત્યાં સુધી વસૂલાત? તે બોલ્યો, મેમ, જો તમે ફરિયાદ દાખલ કરી દો છો અને ખાતું વિવાદિત થઈ જાય છે તો કામચલાઉ રોક લાગી શકે છે. પણ તમારે જલ્દી કરવું પડશે. જલ્દી હંમેશા જલ્દી. જાણે વ્યવસ્થામાં માણસના શ્વાસની કોઈ કિંમત નથી. મેં ત્યાં જ કાઉન્ટર પર બેસીને ફરિયાદ લખી. સાફ સાફ મેં કોઈ લોન અરજી નથી કરી. મારા દસ્તાવેજોનો ઉપયોગ થયો છે. મને અરજીની નકલ અને વિગતો જોઈએ છે. મહેરબાની કરીને ખાતાને વિવાદિત ગણાવવામાં આવે. મેં સહી કરી, અસલીવાળી. મેનેજરે સિક્કો લગાવ્યો. તેણે સ્વીકૃતિ આપી. હું બહાર નીકળી. તડકો તેજ હતો અને મારી અંદર એક યુદ્ધ શરૂ થઈ ગયું હતું. ઘરે આવતા જ મેં બીજું પગલું ભર્યું, પુરાવા ભેગા કરવાનું. મેં મારા ફોનમાં મેસેજ, મિસ કોલ, ઈમેલ ચેક કર્યા. મને એક શંકાસ્પદ ઈમેલ મળ્યો, બેંક જાહેરાત જેવો, પણ તેમાં લોન સ્ટેટસની લિંક હતી. મેં તેને ખોલવાનો પ્રયત્ન ન કર્યો, માત્ર ફોટો લીધો. પછી મેં તે ઓટીપી વાળા દિવસની તારીખ નોટબુકમાં લખી. મેં કેલેન્ડર જોયું. તે એ જ અઠવાડિયું હતું જ્યારે રોહિત અને પૂજાએ કહ્યું હતું, અમે વિદેશ જઈ રહ્યા છીએ, ખરીદી કરવાની છે, વ્યવસ્થા કરવાની છે. હવે તસવીર સાફ થઈ રહી હતી. વિદેશ જવું માત્ર ફરવું ન હતું, તે કોઈ દબાયેલા દેવાથી ભાગવું હતું. અને તે દેવાને ઢાંકવા માટે તેમણે મારા નામનો ઉપયોગ કર્યો. પરંતુ સવાલ એ હતો, શું રોહિત માત્ર પૂજાના કહેવામાં આવીને કરી રહ્યો છે કે તે પોતે પૂરી રીતે સામેલ છે? હું ઈચ્છતી હતી કે મારો દીકરો નિર્દોષ હોય, પણ હકીકતો મારા દિલનું નથી સાંભળતી. બીજા દિવસે મેં સાયબર સેલની વેબસાઇટ પર ફરિયાદ તૈયાર કરી. પછી હું પોલીસ સ્ટેશન ગઈ. આ મારા માટે સૌથી મુશ્કેલ પગલું હતું, કારણ કે ભારતીય માધ્યમ વર્ગમાં પોલીસ સ્ટેશન જવું એટલે ડર, ટીકા અને કોની ભૂલ છે વાળા સવાલો. પરંતુ મેં મારી જાતને યાદ અપાવ્યું, આ શરમની વાત નથી, આ અપરાધ છે.
પોલીસ સ્ટેશનમાં એક પોલીસવાળાએ મને ઉપર નીચે જોઈ કોની વિરુદ્ધ ફરિયાદ છે તેણે પૂછ્યું. મારા મોઢેથી નીકળવાવાળું નામ ગળામાં ફસાઈ ગયું. હું બસ બોલી, અજાણ્યા ઓળખ છોરી અજાણ્યા કારણ કે હું હજુ પોતાના દીકરાનું નામ કાગળ પર લખી શકતી ન હતી. ફરિયાદ લખતી વખતે મારી હથેળીઓ ઠંડી થઈ ગઈ, પણ મેં લખાવી દીધી. મારા દસ્તાવેજોનો દુરુપયોગ થયો છે. લોન છેતરપિંડી કરવામાં આવી છે. મને ફરિયાદ નંબર મળ્યો. હું બહાર આવી. મને પહેલીવાર મને લાગ્યું હું નબળી નથી, હું ડરી રહી છું, પણ હું લડી રહી છું. તે જ સાંજે સોસાયટીમાં એક માછીએ મને લિફ્ટમાં પકડી લીધી અને સાવિત્રીજી સાંભળ્યું છે? બેંકવાળા આવ્યા હતા. બધું ઠીક તો છે? આ એ જ સોસાયટી હતી જ્યાં વાત હવા કરતાં પણ વધારે તેજ ફેલાય છે. હું હસી. હા, એક KYC તપાસ હતી. બધું ઠીક છે. મેં ખોટું બોલી કારણ કે હજુ લડાઈ અધૂરી હતી અને હજુ લોકો શું કહેશે મારા હથિયાર બની શકતા ન હતા. પરંતુ અંદરને અંદર હું સમજી ગઈ હતી પૂજાએ આ જ ડરનો મારી વિરુદ્ધ ઉપયોગ કર્યો છે. તેણે વિચાર્યું હશે આ પોલીસ સ્ટેશન નહીં જાય, આ નાટક નહીં કરે, આ ચૂપ રહેશે. અને કદાચ જૂનાવાળી સાવિત્રી ચૂપ રહેતી. પણ હવે હું તે સાવિત્રી ન હતી. આવતા થોડા દિવસોમાં મેં મારી નાની આવકમાંથી એક CAની મુલાકાત લીધી. એક સ્થાનિક CA મહેશભાઈ, જે વડીલોના કેસ સંભાળતા હતા. મેં તેમને બધું જણાવ્યું. તેમણે કોઈ પણ પૂર્વગ્રહ વગર કહ્યું, માસી, આ ચોખ્ખું સાયબર ફ્રોડ છે. તમે ફરિયાદ કરી દીધી, આ સારું છે. હવે બેંક પાસે લેખિતમાં વિગતો માંગો અને એક કાયદાકીય નોટિસ મોકલો કે તમે જવાબદાર નથી. અને સૌથી જરૂરી, પોતાનો ક્રેડિટ રિપોર્ટ ચેક કરો. ક્રેડિટ રિપોર્ટ, આ શબ્દ મેં પહેલીવાર મારા માટે સાંભળ્યો. CAએ જણાવ્યું, સિબિલ રિપોર્ટમાં આ લોન દેખાઈ શકે છે, જેનાથી આગળ પરેશાની થશે. મેં તે જ દિવસે રિપોર્ટ માંગ્યો. જ્યારે રિપોર્ટ આવ્યો તો મારા હાથ ફરી ધ્રુજી ગયા. માત્ર આ લોન નહીં, એક નાની પર્સનલ લોન પૂછપરછ પણ હતી અને 2 ક્રેડિટ કાર્ડ પૂછપરછ પણ હતી. એટલે કે કોઈએ મારા નામથી ઘણી જગ્યાએ હાથ મારવાનો પ્રયત્ન કર્યો હતો. અને આ બધું તે જ 6 અઠવાડિયાની આસપાસ થયું હતું. હું રાત્રે સૂઈ ન શકી. મને રોહિતનું બાળપણ યાદ આવ્યું, જ્યારે તે નાનામાં ડરી જતો હતો તો મારી પાછળ છુપાઈ જતો હતો. અને આજે એ જ દીકરો મારા નામની પાછળ છુપાઈને દુનિયા ફરી રહ્યો હતો. બીજા દિવસે સવારે અચાનક રોહિતનો કોલ આવ્યો. તેનો અવાજ ઉત્સાહિત હતો. માં, અમે આવતા અઠવાડિયે પાછા આવી રહ્યા છીએ. મેં તમારા માટે ભેટ લીધી છે. ભેટ, તેણે એવી રીતે કહ્યું જાણે ભેટથી બધું ઠીક થઈ જશે. હું ચૂપ રહી. તે બોલ્યો, માં, તમે કેમ છો? બધું સરળ છે ને? સરળ? મને હસવું આવી ગયું, પરંતુ તે હસવું અંદરને અંદર હતું. મેં ખૂબ શાંત અવાજમાં કહ્યું, હા દીકરા, બધું સરળ જ ચાલી રહ્યું છે. તે બોલ્યો, સરસ. અમે ઉતાર્યાના બીજા દિવસે તમારી પાસે આવીશું. ઠીક છે, મેં કહ્યું. કોલ કપાઈ ગયો અને મારી અંદર એક કડક યોજના બની ગઈ. તેઓ પાછા આવશે, તેઓ મારા ઘરમાં આવશે અને આ વખતે હું તેમની સામે રડીશ નહીં. આ વખતે હું તેમની સામે પુરાવા રાખીશ. પરંતુ પુરાવા બતાવતા જ પહેલાં મને એક વસ્તુ અને જોઈતી હતી, બેંકના સત્તાવાર દસ્તાવેજો. હું બીજા દિવસે શાખામાં ગઈ. મેનેજરે કહ્યું, મેમ, આંતરિક પ્રક્રિયામાં સમય લાગશે. મેં હસીને કહ્યું, સમય મારી પાસે નથી. તમારી પાસે છે? મારી પાસે નહીં. જો જરૂર પડી હું બેન્કિંગ, એમ્બડ્સમેન અને RBIમાં ફરિયાદ લખી દઈશ.
મેનેજરનો ચહેરો બદલાઈ ગયો. તેને લાગ્યું આ માસી સાધારણ નથી. તે બોલ્યો, મેમ, અમે તમને અરજીની પ્રિન્ટ આપી શકીએ છીએ, પરંતુ અમુક સંવેદનશીલ વિગતો જે કાયદો પરવાનગી આપે છે તે આપો. મેં કહ્યું અને મને મારી અરજીની નકલ મળી ગઈ. તે નકલમાં અરજદારનું નામ મારું હતું, પરંતુ વૈકલ્પિક મોબાઈલ નંબર કોઈ બીજાનો હતો અને ઈમેલ નકલી. ફોટો આઈડી પુરાવામાં મારા આધારની નકલ હતી, જે રોહિત પાસે સરળતાથી હોઈ શકે છે, અને સહી ડિજિટલ સહી. હવે મારી પાસે કાગળનો પુરાવો હતો. મેં તેને ઘરે આવીને ફાઇલમાં રાખ્યો. ઉપર લખ્યું સત્ય. તે જ સાંજે પૂજાએ વોટ્સએપ પર એક ફોટો મોકલ્યો, એફિલ ટાવરની સામે. લખાણમાં ઘર પર. બધું ઠીક છે ને? મમ્મીજી, ધ્યાન રાખજો. તેના ધ્યાન રાખજો. કાળજી નહીં, કાબુ હતો. જાણે તે તપાસ કરી રહી હોય કે હું હજુ પણ શાંત છું કે નહીં. મેં જવાબમાં બસ હા લખ્યું. એક શબ્દ, કારણ કે મારો અસલી જવાબ હું તેમને ઘરે આપવાની હતી. પછી એક બીજો વળાંક આવ્યો. એક રાત્રે લગભગ 9 વાગે બેલ વાગી. મેં ખોલ્યું તો 2 લોકો હતા, એક માણસ અને એક સ્ત્રી. હાથમાં ઓળખ કાર્ડ. મેડમ, અમે વસૂલાત એજન્સીથી. મારું હૃદય ધબકી ગયું. મેં ફરિયાદ અને બેંક કાગળની નકલ તરત બનાવી દીધી. આ મામલો વિવાદિત છે. તમે અહીં હેરાનગતિ નથી કરી શકતા. જો તમે ફરી આવ્યા તો હું પોલીસ બોલાવીશ. તે લોકો થોડા ગભરાઈ ગયા. મેડમ, અમને તો કામ મળ્યું હતું. કામ ખોટું છે, મેં કહ્યું, અને દરવાજો બંધ કરી દીધો. દરવાજો બંધ થયો, પણ અંદર મારી ઊંઘ બંધ થઈ ગઈ. હું સમજી ગઈ, આ લોકો માત્ર છેતરપિંડી કરીને નથી ગયા. આ મારા ઘરને ખેતરમાં નાખીને ગયા છે. અને હવે મારા દીકરાના પાછા ફરતા પહેલાં મારે મારી છેલ્લી તૈયારી કરવાની હતી. મેં વકીલ આદિતિ મેડમ સાથે મળીને એક કાયદાકીય નોટિસ તૈયાર કરાવી. નોટિસમાં સાફ સાફ લખ્યું હતું, લોન બિનઅધિકૃત છે, ઓળખ ચોરી છે, મારી જવાબદારી નથી બનતી, બેંક વસૂલાત રોકે, વિગતો સાચવે, એક નકલ બેંકને, એક નકલ પોલીસ ફાઇલ માટે, અને એક નકલ મેં મારી ફાઇલમાં રાખી દીધી. દીકરા માટે નહીં, મારા માટે. જેથી જ્યારે તે કહે, માં, તમે અમારી ઇજ્જત ખરાબ કરી દીધી, તો હું કહી શકું, ઇજ્જત સત્યથી બને છે, ખોટાથી નહીં. હવે બસ એક વસ્તુ બાકી હતી, તેમના પાછા આવવાનો દિવસ. તે દિવસ જ્યારે મારો દીકરો દરવાજે આવશે, સામાન રાખશે, અને કદાચ આશા રાખશે કે હું ફરી તે જ જૂની માં બની જાઉં, જે કંઈ નથી પૂછતી, બસ માફ કરી દે છે. પરંતુ આ વખતે મારી પાસે સવાલો પણ હતા, દસ્તાવેજો પણ હતા, અને એક શાંત આગ પણ. અને સૌથી મોટી વાત, આ વખતે મારી અંદર ડરથી મોટું સન્માન હતું. હું તે જ રાત્રે મારા ઘરના હોલમાં ખુશીઓ ગોઠવવા લાગી, જાણે કોઈ બેઠક થવાની હોય. પછી મેં રસોડામાં ચાનો સામાન રાખ્યો અને મારી ફાઇલ ટેબલ પર રાખી દીધી, સાફ, સીધી, ખુલ્લી. કારણ કે જ્યારે રોહિત પાછો આવશે, હું તેને સ્વાગત માટે મીઠાઈ નહીં, સત્યની ફાઇલ આપવાની હતી. અને તે જ પળે મારા ફોન પર એક મેસેજ આવ્યો, તમારી લોનનો હપ્તો જલ્દી બાકી છે, દંડ ટાળવા માટે ભરો. મેં સ્ક્રીન જોઈ, પછી મારી ફાઇલ જોઈ, પછી ખાલી ઘરની દિવાલો જોઈ, અને મારી અંદર એક જ લાઈન ગૂંજી, રોહિત ઘરે આવી રહ્યો છે. પરંતુ શું તે રોહિતે, શું તે દીકરો બનીને આવશે કે આરોપી બનીને? મને બીજી જ પળે મુખ્ય દરવાજા પર કોઈએ છાવી ફેરવી, જાણે કોઈ બેલ વગાડ્યા વગર અંદર આવવાનું હોય. દરવાજા પર છાવી ફરી તો મારા આખા શરીરમાં વીજળી દોડી ગઈ. મેં બેલનો અવાજ સાંભળ્યો ન હતો, એટલે કે કોઈ જાણતું હતું કે મારી પાસે ડરાવવા માટે બેલ વગાડવાની જરૂર નથી. તે બસ અંદર ઘૂસી શકે છે
મેં એક પળ માટે વિચાર્યું, શું વસૂલાતવાળા પાછા આવી ગયા? શું કોઈએ ચોકીદારને કહીને ગેટ ખોલાવી દીધો? મારા હાથ આપોઆપ મોબાઈલ તરફ ગયા, પરંતુ પછી મેં મારી જાતને રોકી. સાવિત્રી, ગભરાવાનું નહીં, પુરાવા છે, ફરિયાદ છે. હવે ડરવાનો સમય નથી, કાબૂનો સમય છે. દરવાજો ખુલ્યો અને સામે રોહિત ઊભો હતો. એ જ સામાન, એ જ કપડાં, એ જ વિદેશવાળી સુગંધ, પરંતુ ચહેરા પર તે પરિવારવાળો આરામ ન હતો. તેની આંખો લાલ હતી, જાણે તે આખા રસ્તે રડ્યો હોય કે સૂતો જ ન હોય. પાછળ પૂજા પણ હતી, પરંતુ તે બહાર રોકાઈ ગઈ. દરવાજા પાસે જાણે અંદર આવતા પહેલાં ઓરડાની હવાનું તાપમાન ચેક કરી રહી હોય. રોહિતે ધીમેથી કહ્યું, માં. હું તેની તરફ જોઈને પણ પીગળી નહીં, કારણ કે હજુ સુધી મને ખબર ન હતી કે તે મારો દીકરો બનીને આવ્યો છે, કે મારા નામનો ઉપયોગ કરવાવાળો માણસ બનીને. મેં બસ એટલું પૂછ્યું, તારી પાસે ચાવી કેવી રીતે? પૂજાએ તરત જ બોલી દીધું, ચોકીદાર પાસે ઇમરજન્સીની રહે છે. અમે કહ્યું, મમ્મીજી એકલા છે. અમને ચિંતા થઈ. ચિંતા આ શબ્દ સાંભળીને મને લગભગ હસવું આવી ગયું. 6 અઠવાડિયામાં ચિંતા યાદ આવી, તે પણ ત્યારે જ્યારે હપ્તાનો મેસેજ આવ્યો. રોહિતે મારી તરફ વધીને સામાન રાખી દીધું. તેની નજર સીધી મારા ટેબલ પર પડી, જ્યાં સત્યવાળી ફાઇલ ખુલ્લી હતી. તે જાણે થીજી ગયો. આ શું છે? તેણે ધીમેથી પૂછ્યું. મેં ખુરશી તરફ ઇશારો કર્યો. બેસો, આજે આપણે પરિવારનું નાટક નહીં કરીએ. આજે આપણે ચર્ચા કરીશું. રોહિત બેસી ગયો. પૂજા પણ અંદર આવી, પરંતુ તેણે બેસવાની જગ્યાએ ઊભા રહેવાનું પસંદ કર્યું, જાણે તે હજુ પણ પોતાને જજ સમજી રહી હોય. મેં ચા ન બનાવી, મીઠાઈ ન કાઢી. મેં સીધે ફાઇલમાંથી પહેલો કાગળ કાઢ્યો. બેંક ફરિયાદની સ્વીકૃતિ, પછી ફરિયાદની નકલ, પછી લોન અરજીની પ્રિન્ટ આઉટ. મેં બધું ટેબલ પર એક એક કરીને રાખ્યું, જાણે કોઈ શિક્ષક બાળકો સામે પરીક્ષાનું પેપર રાખે છે. પૂજાનો ચહેરો એકદમ કડક થઈ ગયો. રોહિતનું ગળું સુકાઈ ગયું. માં, આ બધું શું છે? તેણે કહ્યું. મેં ખૂબ શાંત અવાજમાં કહ્યું, મારા નામ પર 12 લાખની લોન, ઈ સહી, ઓટીપીથી, નકલી ઈમેલ, વૈકલ્પિક નંબર અને વસૂલાત. એજન્ટ્સ મારા દરવાજા સુધી આવી ચૂક્યા છે. પૂજા એકદમ ઉછળી પડી. આ ખોટું છે મમ્મીજી, તમને ગેરસમજ થઈ છે. ગેરસમજ નહીં, મેં તેનું વાક્ય વચ્ચે જ કાપ્યું. દરવાજો બોલી રહ્યો છે. પછી મેં રોહિતની તરફ જોયું અને ઓટીપી. તે દિવસ યાદ છે જ્યારે તમે મારો ફોન અપડેટ કર્યો હતો? રોહિતની આંખો નીચે ઝૂકી ગઈ. તેની આંગળીઓ અંદરો અંદર ગૂંચવાઈ ગઈ. આ એ જ શારીરિક ભાષા હતી જે બાળપણમાં થતી હતી, જ્યારે તે ખોટું બોલતા પહેલાં પોતાના નખ ચાવતો હતો. પૂજાએ ધીમેથી કહ્યું, રોહિત બોલો, આ શું છે? પહેલીવાર મેં પૂજાના અવાજમાં ગભરાહટ સાંભળી. તે ગભરાહટ મારા માટે મહત્વપૂર્ણ હતી, કારણ કે તેનો અર્થ હતો કાં તો તે સાચે જ જાણતી ન હતી, અથવા તે હવે ડોળ કરી રહી હતી. રોહિતે શ્વાસ ખેંચ્યો, પછી એકદમ તૂટીને બોલ્યો, માં, મેં કર્યું. મારું હૃદય જાણે એક પળ માટે રોકાઈ ગયું, પરંતુ હું રડી નહીં. મારી અંદર આંસુ હતા, પણ હવે તે આંસુ મારા નિર્ણયો બદલી શકતા ન હતા. કેમ? મેં બસ એક શબ્દ પૂછ્યો. રોહિતે આંખો બંધ કરી. મેં એક ખોટું રોકાણ કરી દીધું હતું. ઓફિસના એક માણસે કહ્યું હતું ઝડપી વળતર મળશે. મેં પહેલાં નાના પૈસા લગાવ્યા, પછી નુકસાન થઈ ગયું. પછી મેં ક્રેડિટ કાર્ડથી સરભર કર્યું. પછી એક પર્સનલ લોન તો પણ ન સસવાયું. તેણે પોતાની હથેળી પોતાના કપાળ પર રાખી લીધી. પૂજાને ખબર પડી ગઈ. તે બોલી, હવે તમે મર્દ છો કે નહીં? લોકો શું કહેશે? જો આપણી પાસે કાર,
હપ્તો ન ભરે તેની બહેનપણીઓ, તેમની જિંદગી, બધી સરખામણી. હું બદલાઈ ગયો માં. પૂજાએ તરત પોતાની તરફથી બચાવ કર્યો. મેં બસ કહ્યું હતું કે મનોજ કરો. મેં ક્યારે કહ્યું કે મમ્મીજીના નામ પર લોન લો? રોહિતે અચાનક ગુચ્છામાં માથું ઊંચું કર્યું. તે જ તો કહ્યું હતું. મમ્મીનું ઘર છે, તેમનું ક્રેડિટ સાફ છે. એકવાર થઈ જશો તો પછીથી બંધ કરી દઈશું. પૂજાનો ચહેરો સફેદ પડી ગયો. તે ખોટું પકડાઈ જવા જેવી નહીં, પરંતુ ખુલ્લી પડી જવા જેવી દેખાઈ. તેણે ધીમેથી કહ્યું, મેં બસ વિકલ્પ બતાવ્યો હતો. મેં તેની તરફ જોયું. મારી આંખો ઠંડી હતી. વિકલ્પ નહીં, આ ગુનો છે. પૂજાએ તરત સમાજવાળું હથિયાર કાઢ્યું. મમ્મીજી, તમે પોલીસ સુધી કેમ ગયા? હવે લોકો શું કહેશે? તમારી પણ તો ઇજ્જત છે. મેં પહેલી વાર તેને સીધો જવાબ આપ્યો. મારી ઇજ્જત તમારા ખોટાથી નહીં બચે. મારી ઇજ્જત સત્યથી બસશે. ઓરડામાં ભારે મૌન ફેલાઈ ગયું. રોહિતની આંખો ભરાઈ આવી. તે ધીમેથી બોલ્યો, માં, હું તમને દુઃખ પહોંચાડવા નહોતો માંગતો. હું બસ ગભરાહટમાં હતો. ગભરાહટમાં મેં કહ્યું, તમે મને 500 રૂપિયા પર છોડી દીધી અને મારા નામ પર 12 લાખની જવાબદારી નાખી દીધી. આ ગભરાહટ નહીં, આ દગો છે. રોહિત રડવા લાગ્યો. જાણે કોઈ બાળક, પણ આ બાળક હવે મોટો હતો અને મોટા બાળકોના નિર્ણયોના પરિણામો પણ મોટા હોય છે. મેં ફાઇલમાંથી એક બીજો કાગળ કાઢ્યો. કાયદાકીય નોટિસની નકલ. આ બેંકને જઈ ચૂક્યું છે, મેં કહ્યું, અને આ સાયબર ફરિયાદ પણ છે. હવે વાત સાંભળો રોહિત. હું તને જેલમાં જોવા નથી માંગતી. હું બદલો નથી ઈચ્છતી. હું સજા ઈચ્છું છું. સજાનો અર્થ જવાબદારી અને મર્યાદા. પૂજાએ તરત કહ્યું, તો તમે ફરિયાદ પછી પાછી લઈ લો. અમે ભરી દઈશું. કેવી રીતે? મેં પૂછ્યું. કયા પૈસાથી? રોહિતે માથું ઝુકાવી લીધું. માં, મારી પાસે એક યોજના છે. હું ઓફિસમાં પગાર પર લોન લઈ લઈશ. મેં તરત હાથ ઉઠાવીને રોક્યો. અને એક લોન? ના, હવે આ ચક્ર નહીં ચાલે. મેં ફરી શાંતિથી કહ્યું, મારી શરત તો સાંભળો. જો તમે સાચે જ સુધારો ઈચ્છો છો તો તમને સરળ રસ્તો નહીં મળે. તમને સાચો રસ્તો મળશે. મેં 3 આંકડીઓ ઉઠાવી. પહેલું, તમે બેંકની સામે લેખિતમાં કબૂલ કરશો કે અરજી બિનઅધિકૃત છે અને તમે વૈકલ્પિક નંબર ઈમેલવાળા ભાગની જવાબદારી લેશો. બેંકના અધિકારી સાથે મીટિંગ થશે. સીએ અને વકીલ મારી સાથે રહેશે. રોહિતે ધીમેથી માથું હલાવ્યું. મેં બીજી આંગળી ઉઠાવી. બીજું, મારા દસ્તાવેજો, આધાર, પાનની સુરક્ષા આજથી બદલાશે. મારું નવું સિમ, બાયોમેટ્રિક લોક, આધાર લોક અને મારા ક્રેડિટ પ્રોફાઇલ પર વિવાદ ફ્લેગ અને ચેતવણી. તમે મારા ફોનને ક્યારેય અડશો નહીં, ક્યારેય નહીં. રોહિતે ફરી માથું હલાવ્યું. પૂજાએ મોઢું બગાડ્યું પણ બોલી નહીં. મેં ત્રીજી આંગળી ઉઠાવી. ત્રીજું, મિલકત. પૂજાની આંખો પહોળી થઈ ગઈ. હું જાણતી હતી અસલી રમત ત્યાં જ હતી. મેં કહ્યું, આ ઘર મારા નામે છે, તમારા નામે નહીં. અને હવેથી કોઈ પણ પાવર ઓફ એટર્ની, કોઈ પણ બસ સહી કરી દો વાળી વાત નહીં. હું કાલે જ એક જાહેર નોટિસ અને હક રદ કરવાની ફાઇલ કરાવી રહી છું કે મારા નામ પર કોઈ પણ વ્યવહાર બિનઅધિકૃત છે. જો કોઈએ ઘર પર ગીરવે મૂકવા કે દસ્તાવેજ જમા કરવાનો પ્રયત્ન કર્યો છે તો તે પણ તપાસ થશે. રોહિતે ગભરાઈને કહ્યું, માં, અમે ઘરના કાગળો બેંકને નથી આપ્યા. મેં ફાઇલમાંથી બેંક અરજીનું જોડાણ બતાવ્યું. તેમાં મિલકત માલિકી સંદર્ભનો વિભાગ હતો અને સરનામું ત્યાં જ હતું. કાગળ પ્રત્યક્ષ આપ્યા કે નહીં? મેં કહ્યું, પરંતુ ઈરાદો રેકોર્ડ થઈ ચૂક્યો છે. હું તેને સાફ કરીશ અને જો તમને સાચે જ કાગળો નથી આપ્યા તો તમારા માટે પણ સારું છે.
પૂજાના હોઠ કાંપવા લાગ્યા. તે ધીમેથી બોલી, મમ્મીજી, આ બધું તો ઘણું મોટું બની જશે. મોટું તો તમે બનાવ્યું, મેં કહ્યું. હું તો બસ તેને સાચો આકાર આપી રહી છું. રોહિતે મારી તરફ જોયું. તેનો અવાજ તૂટી રહ્યો હતો. માં, તમે મને માફ કરી શકો છો? આ સવાલ સાંભળીને મારી છાતીમાં કંઈક વાગ્યું. માફી, આ શબ્દ સરળ લાગે છે, પણ અસલમાં ઘણો ભારે હોય છે. મેં થોડી સેકન્ડ ચૂપ રહીને કહ્યું, રોહિત, માફ કરવું 2 ભાગમાં હોય છે. એક ભાગ દિલનો, જ્યાં હું કડવાશ નહીં રાખું, કારણ કે કડવાશ મને ખાઈ જશે. બીજો ભાગ જીવનનો, જ્યાં હું મર્યાદા રાખીશ, કારણ કે મર્યાદા મને બચાવશે. પૂજાએ ધીમેથી પૂછ્યું, તો તમે અમને ઘરમાં રહેવા નહીં દો? મેં તેની તરફ જોયું. તારે રહેવાની જરૂર નથી, તારે સુધરવાની જરૂર છે. પછી મેં રોહિતને કહ્યું, આજે રાત્રે તું અહીં રહી શકે છે, કારણ કે તું થાકેલો છે. પરંતુ પૂજા, તું મારા પિયર આવવા કોઈ હોટલમાં રહે. જ્યાં સુધી કાયદાકીય વસ્તુઓ સાફ નથી થતી અને જ્યાં સુધી તારી વિચારસરણી કાબૂમાંથી આદરમાં નથી બદલાતી, ત્યાં સુધી મારા ઘરમાં તારો નિર્ણય નહીં ચાલે. પૂજાના ચહેરા પર અપમાન નહીં, આઘાત હતો. કારણ કે પહેલીવાર કોઈએ તેને પ્રેમના નામે નિયંત્રણ કરવા ન કીધું. તમે આવું ન કરી શકો, તેણે કહ્યું. મેં બિલકુલ શાંત અવાજમાં કહ્યું, હું કરી શકું છું, કારણ કે આ મારું ઘર છે અને હવે હું મારા ઘરમાં ડરની સાથે નહીં રહું. તે જ વખતે બેલ ફરી વાગી. મારું દિલ એક પળ માટે ફરી ધક ધક થયું. પરંતુ આ વખતે હું ગભરાઈ નહીં. મેં દરવાજો ખોલ્યો. સામે સોસાયટીની એ જ માસી હતી, જે દરેક વાતમાં સાંભળ્યું છે જોડતી હતી. તેમણે રોહિતને જોયો તો હસી. અરે રોહિત, આવી ગયો યુરોપથી. પાર્ટી ક્યારે? મેં હસીને કહ્યું, પાર્ટી નહીં માસી, હમણાં પરિવારની કંઈક જરૂરી ચર્ચાઓ ચાલી રહી છે. મેં દરવાજો પ્રેમથી બંધ કરી દીધો. પાછળ ફરીને મેં રોહિતને જોયું લોકો શું કહેશે. તેમનું કામ છે પૂછવું, મારું કામ છે સાચું કરવું. બીજા દિવસે સવારે અમે બેંક ગયા. મારી સાથે સીએ, મહેશભાઈ અને વકીલ હતા. રોહિત પણ પૂજા અહીં આવી. મેનેજરની સામે રોહિતે સ્વીકાર્યું કે બિનઅધિકૃત પ્રવેશ થયો અને વૈકલ્પિક નંબર ઈમેલનો ઉપયોગ તેણે કર્યો. મેનેજરે પહેલીવાર અમને ગંભીરતાથી લીધા. વિવાદ માર્ક થયો. વસૂલાત કામચલાઉ હોલ્ડ થઈ. બેંકે આંતરિક તપાસ શરૂ કરી. સાયબર સેલમાં મેં વધારાના પુરાવા જમા કર્યા. ક્રેડિટ રિપોર્ટ વિવાદ દાખલ થયો. પછી વકીલે નોટિસ મોકલી કે જ્યાં સુધી તપાસ પૂરી નહીં થાય, કોઈ દંડ હપ્તાની માંગ નહીં. રોહિતે પોતાની કંપનીમાં વાત કરી, પરંતુ આ વખતે તેણે નવી લોન ન લીધી. તેણે પોતાની મિલકત વેચી, પોતાની મોંઘી ઘડિયાળ અને તે કેમેરા, જે પૂજાએ લાયક જિંદગી કહીને ખરીદ્યો હતો. તેણે ખર્ચ ઓછો કર્યો. તેણે અહંકાર તોડ્યો. 1 અઠવાડિયા પછી પૂજા મારા ઘરે આવી. તેના ચહેરા પર પહેલીવાર મેકઅપ ન હતો. તેનું ગળું ભારે હતું. મમ્મીજી, મેં ખોટું કર્યું, તેણે કહ્યું. મને ડર હતો કે અમારો મોભો પડી જશે. મેં તેની તરફ જોયું. મોભો ઘરથી નથી બનતો, ચારિત્રથી બને છે. તેની આંખો ભરાઈ આવી. પણ મને માફ કરી શકો છો, મેં એ જ જવાબ દોહરાવ્યો. પરંતુ આ વખતે થોડી નરમાઈ સાથે, હું કડવાશ નહીં રાખું, પરંતુ મર્યાદા રહેશે. આદર કમાઈને મળે છે, માંગીને નહીં. ધીમે ધીમે વસ્તુઓ થાળે પડી. લોન સત્તાવાર રીતે છેતરપિંડી શ્રેણીમાં ચાલી ગઈ. મારું ક્રેડિટ સાફ થવા લાગ્યું. પોલીસ પ્રક્રિયામાં રોહિતે સહકાર આપ્યો. જેલ, જેથી મામલો ઉકેલ તરફ ગયો. પણ રેકોર્ડ્સમાં સાફ હતું કે દુરુપયોગ થયો હતો. અને સૌથી જરૂરી વાત, મારા ઘરમાં હવે શાંતિ ડરની નહીં, સુખની હતી. એક સાંજે રોહિત મારી પાસે બેઠો. તેણે કહ્યું, માં,
મને લાગ્યું હતું તમે નબળા છો, પરંતુ તમે તો સૌથી મજબૂત નીકળ્યા. મેં તેના માથા પર હાથ રાખ્યો. હું હંમેશા મજબૂત હતી દીકરા. બસ મેં પોતાને યાદ નહોતું અપાવ્યું. તેણે આંખો લૂછી અને માં, તમે જે કર્યું તે બદલો હતો. મેં હળવું સ્મિત આપ્યું. ના, બદલાનો અર્થ કોઈને તોડવું નહીં. મેં તને જગાડ્યો નહીં દીકરા. મેં તેને અરીસો બતાવ્યો. અને પરિણામો આ બદલો નહીં, ન્યાય છે. ન્યાય વગર પ્રેમ આંધળો હોય છે, અને મર્યાદા વગર માફી ખતરનાક હોય છે. આજે પણ મારી પાસે એ જ નોટબુક છે. પહેલાં જેમાં ઘરનો હિસાબ હતો, હવે તેમાં એક નવી લાઈન છે. સ્વમાન પણ એક પ્રકારની પૂજા છે. મેં રોહિતને માફ કર્યો કારણ કે હું મારા દિલને હળવું રાખવા માંગતી હતી. પરંતુ મેં પોતાને પણ પસંદ કરી, કારણ કે હવે હું મારા જીવનમાં ફરી કોઈને મારા નામથી રમત રમવા નહીં દઉં. અને આ જ મારી વાર્તાનું સત્ય છે. જ્યારે કોઈ તમને 500 રૂપિયા પર છોડી દે, તો તમારી કિંમત 500 રૂપિયા નથી થઈ જતી. તમારી કિંમત ત્યારે એ જ રહે છે. બસ તમારે પોતાને યાદ અપાવવું પડે છે. જો આ વાર્તા તમને સાચી લાગી હોય તો કોમેન્ટ્સમાં મને જણાવો. તમે ક્યાંથી સાંભળી રહ્યા છો, કયું શહેર, કયું રાજ્ય, અને જો તમે પણ ક્યારેય લોકો શું કહેશે ના ડરથી ચૂપ રહીને નુકસાન સહન કર્યું છે, તો આજે એક વચન આપો. હવે તમે સત્યની સાથે ઊભા રહેશો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, અને આને તમારા કોઈ મિત્ર કે પરિવારના તે માણસની સાથે શેર કરી દો જેને મર્યાદા શીખવાની જરૂર છે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.